નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, બીએમટીયુ એટલે કે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે બીએમટીયુ એટલે કે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। એ મિત્રો, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં જે જુનિયર ક્લાર્કની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા મિત્રો, આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓફલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજી ફોર્મ આજથી એટલે કે 17 જાન્યુઆરી 2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે અને 7 ફેબ્રુઆરી 2025 સુધીમાં તમારે ઓફલાઈન અરજી ફોર્મ ભરી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારે રજીસ્ટર અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી અરજી ફોર્મ ભરી મોકલી દેવાનું રહેશે। કયા સરનામા ઉપર અરજી ફોર્મ મોકલવાનું રહેશે તો કે રજીસ્ટર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર નિયર આરટીઓ ઓફિસ વાવડી રોડ વાવડી રાજપીપળા ડિસ્ટ્રિક્ટ નર્મદા ગુજરાત પિનકોડ નંબર છે 393-145। તો આ સરનામા ઉપર તમારે અરજી ફોર્મ ભરી અને 7 ફેબ્રુઆરી 2025 સુધીમાં તમારી અરજી છે તે મિત્રો અહીં યુનિવર્સિટી ખાતે પહોંચી જાય એવી રીતે તમારે રજીસ્ટર અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી ફોર્મ ભરી મોકલી દેવાનું રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડી મોકલવાના રહેશે। તો કે એસએસસી સર્ટિફિકેટ એટલે કે ધોરણ 10 પાસનું જે સર્ટિફિકેટ છે કે જેમાં તમારી જન્મ તારીખ આપેલ હોય તે સર્ટિફિકેટની નકલ મોકલવાની રહેશે। ત્યાર પછી જે શૈક્ષણિક લાયકાત માંગેલ છે તેમની માર્કશીટની નકલ સાથે મોકલવાની રહેશે। તમારી પાસે જો કોઈ પણ પ્રકારના કામનો અનુભવ છે અને તમારી પાસે અનુભવનું પ્રમાણપત્ર છે તો તેમની કોપી સાથે મોકલવાની રહેશે। તમે હાલ અત્યારે કોઈ પણ જગ્યાએ કામ કરી રહ્યા હોય તો ત્યાંનું જે એનઓસી સર્ટિફિકેટ છે તે મોકલવાનું રહેશે। જો તમારે અરજી ફી ભરવાની થતી હોય તો ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે મોકલવાનું રહેશે। ત્યાર પછી અન્ય જે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે જેમ કે એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, તમારું આધાર કાર્ડ છે તો તેમની કોપી સાથે મોકલવાની રહેશે। ત્યાર પછી તમે જે CCC અથવા તો CCC પ્લસ લેવલનો કોમ્પ્યુટર સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ છે અને તેનું પ્રમાણપત્ર તમારી પાસે હોય તો તેમની કોપી સાથે મોકલવાની રહેશે। આ તમામ ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલ કરી અને અરજી ફોર્મની સાથે તમારે મોકલી દેવાના રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો એપ્લિકેશન ફી એટલે કે અરજી ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે તો કે અહીં મિત્રો એસસી કેટેગરી, એસટી કેટેગરી, એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે, હેન્ડીકેપ ઉમેદવાર છે, ત્યાર પછી એનટી ડીએનટી કેટેગરીના ઉમેદવાર, ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની રહેતી નથી। તે સિવાય જનરલ કેટેગરીના જે તમામ ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ડિમાન્ડ ડ્રાફ્ટથી ભરવાની રહેશે। એ મિત્રો રજીસ્ટર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે અરજી ફોર્મની સાથે મોકલવાનો રહેશે। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે। તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તમામ ઉમેદવારની એક લેખિત પરીક્ષા લેવામાં આવશે। આ જે લેખિત પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમનો આન્સર તમારે ઓએમઆર શીટમાં ટીક કરવાનો રહેશે। કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવે તેમાં મિત્રો ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતના વારસા સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે, ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે, ભારત અને ગુજરાતના જે વર્તમાન પ્રવાહો છે, વર્તમાન બનાવો છે, કરંટ અફેરને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, સામાન્ય વિજ્ઞાન છે, ત્યાર પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, બેઝિક કોમ્પ્યુટર સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે, ત્યાર પછી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી એક્ટ સંબંધિત પ્રશ્ન છે, જાહેર વહીવટ છે એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે અને ભારતનું બંધારણ છે તો આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। એ મિત્રો તમામ પ્રશ્નના જવાબ આપવા તમારે ફરજિયાત રહેશે। જો તમે પ્રશ્નનો જવાબ ટીક નહીં કરો તો ત્યારે માઇનસ સિસ્ટમ લાગુ પડશે। 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે અને પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો પણ માઇનસ સિસ્ટમ લાગુ પડશે। 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। જે ઉમેદવાર લેખિત પરીક્ષામાં પાસ થઈ જશે એટલે આગળ તેઓએ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ આપવાની રહેશે કે જે 100 માર્કની રહેશે અને તેના માટે 1 કલાક અને 30 મિનિટનો સમયગાળો આપવામાં આવશે કે જેમાં ગુજરાતી ટાઈપિંગ કરવાનું રહેશે, તેમના 20 માર્ક રહેશે, ઇંગ્લિશ ટાઈપિંગ કરવાનું રહેશે, તેમના પણ 20 માર્ક રહેશે। તે સિવાય કોમ્પ્યુટર પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે કે વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટની ટેસ્ટ લેવામાં આવશે કે જેમના 60 માર્ક રહેશે। આવી રીતે મિત્રો કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ છે તે 100 માર્કની રહેશે। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે મિત્રો જે 5,200 થી લઈને 20,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે।
અને ગ્રેડ પે છે તે ₹1900 નું રહેશે. ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 7 ફેબ્રુઆરી 2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે. 7 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 35 વર્ષ સુધી હોવી જોઈએ. પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે. જેમ કે અહીં જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓને 5 વર્ષની, જ્યારે અનામત વર્ગના જે મહિલા ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. ત્યાર પછી હેન્ડીકેપ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ છે તે મળવાપાત્ર થશે. માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની ઉંમર 7 ફેબ્રુઆરી 2025 ને ધ્યાનમાં રાખી વધુમાં વધુ 35 વર્ષ સુધી હોવી જોઈએ. ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી બેચરલ એટલે કે સ્નાતકની ડિગ્રી છે, ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતી ભાષા, હિન્દી ભાષા અને ઇંગ્લિશ ભાષાના જાણકાર હોવા જોઈએ. વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે? તો કે કુલ 3 જેટલી જગ્યા પર જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. આ જે 3 જગ્યા છે તેમાંથી 2 જગ્યા સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે કે જેમાંથી 2 જગ્યામાંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે. જ્યારે 1 જગ્યા છે તે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે રહેશે. તો એ રીતે મિત્રો BMTU દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.